ભવન સ્કૂલના બનાવથી વાલીઓ ભયભીત છે। શાળાને તગડી ફી આપ્યા પછી પણ બાળકોની સુરક્ષા પ્રત્યે બેદરકારીથી વાલીઓમાં રોષ હતો। બાબો 3 વર્ષથી આ સ્કૂલમાં ભણે છે, પણ આ લોકો જે મેનેજમેન્ટમાં જે પૈસાનો દર વર્ષે વધારો કરે છે એની સામે એ લોકો કોઈ જ ફેસિલિટી આપતા નથી। આજે સ્કૂલની ફેસિલિટી જુઓ તમે, બહાર કેટલા ખાબોચિયા ભરેલી છે, ટોયલેટ લેટ્રિન 1 અઠવાડિયાથી ગંદા છે, પાણી નથી આવતું ત્યાં આગળ। અમારા છોકરાઓને યુરિન ઇન્ફેક્શન થઈ જાય, દર મહિને અમારે દવાખાનામાં લઈને જવા પડે છે। લોકો ખાવાની અંદરથી કોકરોચ નીકળે છે તો પણ મેનેજમેન્ટ વાળા એવું કહે છે કે હા એ તો નીકળ્યા કરે, એ લોકો કોઈ એક્શન લેવા તૈયાર નથી। અમે તો એવું વિચારીએ કે આજે આટલી સારી સ્કૂલ છે, આટલી સારી ફીસ પે કરીએ છીએ તો અમારી છોકરીને આજે એટલી બધી તો હાઈફાઈ ફેસિલિટી નહીં પણ જે મળવી જોઈએ એના થોડી ઘણી તો અમે માંગીએ ને ફેસિલિટી। આજે સ્કૂલ કેમ્પસ થોડું ચોખ્ખું હોવું જોઈએ, પીવાનું પાણી મળવું જોઈએ, ખાવાનું હાઇજેનિક હોવું જોઈએ, એ કશું મળતું નથી। પ્રોક્સીમ એટલે દર વખતે 60-65,000 થાય છે અને 10% દર વર્ષે વધારો થાય છે। તો પણ આ ક્લાસમાં 40 જણના ક્લાસમાં ખાલી ફક્ત 2 પંખા છે, છોકરાઓની વચ્ચે 1 પંખો અને એક મેડમની ઉપર પંખો, અને અડધા દિવસ તો લાઇટ અને પંખા ચાલતા જ નથી। ક્લાસમાં મજકૂર આવે છે, અમે મેડમને કમ્પ્લેન કરીએ છીએ તો કે છોકરાઓને કરડતા નથી। કેમ્પસમાં સ્ટાફો કરતા હોય છે, ડોગ્સ કરતા હોય છે। એવરી યર 10% ફી ઇન્ક્રીઝ થાય છે પણ કોઈ જ ફેસિલિટી નથી આપતા, પાણી સુદ્ધા પ્રોવાઈડ નથી કરતા, ખાવાનું એકદમ અનહાઇજેનિક હોય છે અને છોકરાઓને કહે છે કે સ્કેટિંગની ફીસ લે છે, સ્વિમિંગની ફીસ લે છે અમારી પાસેથી, પણ કોઈ જ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી કરાવતા। સીબીએસઈ નામ પર આ લોકો સીબીએસઈ નું નામ ખરાબ કરી રહ્યા છે, સ્કૂલને બંધ કરી દેવી જોઈએ। મારા ઘરેથી આ સ્કૂલ ખાલી 7 મિનિટના ડિસ્ટન્સ પર છે, એટલા માટે મેં મારા છોકરાને આ સ્કૂલમાં એડમિશન લીધું હતું। મારે સીબીએસઈમાં લેવું છે, મારી પાસે હવે ઓપ્શન નથી મળતા કે હું મારા છોકરાને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરું। હું મારી છોકરાની 65,000 રૂપિયા ફીસ ભરું છું આખા વર્ષમાં અને મારા છોકરાને પાણી કે પંખાની ફેસિલિટી પણ નથી મળતી। ઇવન અમે ખાલી એજ્યુકેશન માટે કમ્પ્લેન કરવા માટે જઈએ છીએ કે તમે બરાબર નથી ભણાવતા, તો આના ટીચર્સ અમને એવો આન્સર આપે છે કે તમે અમારી કમ્પ્લેન કરો છો, અમે જોઈએ તમારો છોકરો A ગ્રેડમાં પાસ કેવી રીતે થાય છે। અહીંયાના ટીચર્સે અમને એવી ધમકી આપી છે કે અમે જોઈએ કે તમારો છોકરો A ગ્રેડમાં પાસ કેવી રીતે થાય છે। અહીંયા ટીચર્સ એવું કહે છે અમને લોકોને કે તમે તમારા છોકરાને રટ્ટો મરાઈને પાસ કરાવો છો એટલે તમારા છોકરા A ગ્રેડમાં પાસ થયા છે। હવે અમે જોશું તમારા છોકરા A ગ્રેડમાં પાસ કરે છે, પણ અમે કોઈ કમ્પ્લેન કરો ટીચર અમારી પર ખુલ્લાસ ઉતારે છે। મારી છેલ્લે માંગ એ છે કે સ્કૂલના ટીચર ચેન્જ કરી નાખો અને સ્કૂલનો પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ અહીંયા રેઝિગ્નેશન આપી દે અને સારામાં સારા પ્રિન્સિપાલને એલોકેટ કરો અને કશું ના કરી શકતા હોય એ લોકો તો અમારી ફીસ અડધી કરી નાખે અને મારી ફીસ અમારે અડધી પાછી આપી નાખે। ડોટર છે 8th સ્ટાન્ડર્ડમાં ભણે છે અને સન છે 3rd સ્ટાન્ડર્ડમાં ભણે છે। લાસ્ટ યર મારા છોકરાઓને સ્કૂલમાં આખા હાવની આખા મોટા હાઉસ હતા, મારા છોકરાને કરડી ગયો, અમે સ્કૂલમાં મેડમોને જેને કમ્પ્લેન કરી કોઈ એક્શન ના લીધા, પછી મારે પર્સનલી આવીને પ્રિન્સિપલને આવીને કહેવું પડ્યું, ત્યારે 10 દિવસ પછી એ હમીદીરો કરવા માંડે અને તો બી મને જવાબ એવો માટે આવવાનો કે વેકેશનમાં થશે, અત્યારે કોઈ જ વસ્તુ નહીં થાય। સિક્યોરિટી દ્રષ્ટિએ કોઈ જ સિક્યોરિટીથી મારા છોકરાઓ ગંદકીમાં આવે છે, એ લોકોને માટીનું ઇન્ફેક્શન લાગે છે। મારા ફેમિલી ડોક્ટરે એમ કીધું કે તમે છોકરાઓને વોમેન્સમાંથી ઉઠાવી દો કારણ કે એ લોકો છોકરાઓ માટીમાં રમે છે। એ લોકોને સ્પોર્ટ્સનો ટાઈમ આપે છે પણ સ્પોર્ટ્સમાં કોઈ એક્ટિવિટી નથી કરાવતા, છોકરાઓ માટીમાં જ રમ્યા કરે છે કારણ કે એ લોકો પાસે કોઈ સ્પોર્ટ્સના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ કોઈ વસ્તુ જ નથી એ લોકો પાસે। હું અહીંયા આખા વર્ષની મારા છોકરાની 60,000 રૂપિયા ફી ભરું છું પણ મને વર્થ લાગે છે કે એના કરતાં મારો છોકરો મ્યુનિસિપાલિટીમાં ભણતો હોય તો ઘણું સારું થાત અહીંયા આગળ, કારણ કે કોઈ જ ફેસિલિટી નથી। 40 છોકરાઓની વચ્ચે ખાલી ફક્ત એક જ ફૂટબોલ આપવામાં આવે છે અને એમાં કોઈ ટ્રેનર નથી, છોકરાઓ એની જાતે જ રમવાનું ને જાતે જ કરવાનું। એ એટલી ગંદી રીતે છે, મને એમ થાય છે કે મેં સૌથી મોટી ભૂલ કરી છે કે મારા છોકરાને મેં ભવન સ્કૂલમાં મૂક્યા। વાલી મિટિંગમાં ભારે હોબાળા વચ્ચે શાળા ખાતે પોલીસ પણ પહોંચી ગઈ હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ જવાનોના કાફલાથી શાળામાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી। ભવન સ્કૂલમાં કૂતરાઓએ બાળકીને કરડી ખાધાની બનેલી ઘટના બાદ પણ સંચાલકો જોઈએ તેવા સતર્ક થયા ન હતા। આજે પણ શાળાના પ્રાંગણમાં રખડતા કૂતરાઓની દોડાદોડ વાલીઓને ડરાવતી હતી। રખડતા કૂતરાઓને શાળાથી દૂર કરવાનું કોઈ આયોજન દેખાયું ન હતું। ખેર આજે પણ હાલત કદાચ કાલ જેવા જ હતા। ત્યાં ભગા મોકલ્યો સાહેબે, કૂતરું ભગાડ્યું। ઉલ્લેખનીય છે કે ભવન સ્કૂલની ઘટના બાદ સેવા સદન પણ હરકતમાં આવ્યું હતું। સેવા સદનની ટીમો કૂતરાઓ શોધવા ભવન સ્કૂલ પહોંચ્યા હતા, જેઓએ માત્ર 2 કૂતરાઓ પકડી સંતોષ માન્યો હતો। અલબત્ત સેવા સદને પણ આ મુદ્દે માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરી હોવાની ચર્ચા છે। આ પ્રાઇવેટ સ્કૂલ ભવન્સમાં આ બનાવ થયો છે, જેમાં રખડતા કૂતરા જે આજુબાજુમાં ડેરી અને બીજી બાજુ EME નું કેમ્પસ છે ત્યાં બધું ખાવાનું પડી રહે છે, એટલે એ લોકોનું એવું કહેવું છે કે ત્યાંથી અવર જવર કરતા હોય છે અને ત્યાં એ લોકોનું KG સેક્શન જે આવેલું છે
ત્યાં કૂતરા રખડતા હતા અને એમાંથી એક છોકરી પર એમણે અટેક કર્યો. એ છોકરીની અમે મુલાકાત લીધી છે. એના માટે પ્રાઇવેટ દવાખાનામાં એની જે સારવાર લેવાની જરૂર છે એ તમામ પ્રકારની જે સારવાર આમાં અવેલેબલ છે એ લોકોએ કરી લીધી છે. ને રૂબરૂ જઈને એમના પેરેન્ટ્સ જોડે પણ વાત કરી છે અને ભવન્સમાં પણ અમે જઈને વાત કરી છે. ત્યાંના પ્રિન્સિપલ અને લોકલ પબ્લિક જોડે પણ વાત કરી છે અને આજે ત્યાં કૂતરા પકડવાની પણ કામગીરી ચાલુ છે, જેનું ખસીકરણ કરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે એને ફરી પાછા આપણે ત્યાં મૂકવા પડશે. પણ એ લોકોને ઇન્જેક્શન આપે અને ખસીકરણ થાય એ જરૂરી છે. અને એવું ત્યાં લોકો જોડે અમે પર્સનલી વાત કરી છે, ત્યાંના ટીચર્સ જોડે વાત કરી છે, ત્યાંના લોકલ જે માણસો ફરતા હોય છે એમની સાથે વાત કરી, સ્ટુડન્ટ જોડે વાત કરી, પણ એવું કોઈ લાક્ષણિક રીતે કોઈ કૂતરાને રેબીઝ હોય કે હડકવો હોય એવું જણાય એવું નથી.